સુરત લોકસભા બેઠક પર પ્રશાસનની તડામાર તૈયારીઓ શરૂ। સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં બેઠક મળી। સુરત સહિત જિલ્લાની 16 વિધાનસભા બેઠક વાઇઝ 23,000 જેટલા વીવીપેટ અને ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી। આ તમામ મશીનો સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો મુજબ મોકલવામાં આવી રહ્યા છે, જે તમામ મશીનો જે તે નિયત કરેલા સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સીલ કરી દેવામાં આવશે। લોકશાહીના પર્વ એવા લોકસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સરકારી ગોડાઉન એટલે કે વેર હાઉસમાંથી ઈવીએમ અને વીવીપેટના મશીનો છે એ હવે વિધાનસભા દીઠ વહેંચણી કરવામાં આવી રહી છે। તસવીરો જોઈ શકો છો। આ જ ઈવીએમમાં જે ઉમેદવાર છે તેનું ભાવિ છે કેદ થનાર છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આ પ્રમાણેના તમામ વીવીપેટ અને ઈવીએમ છે એ અત્યારે હાલ મોકલવામાં આવી રહ્યા છે। આ વેર હાઉસ તમે જોઈ શકો છો। લોખંડી બંદોબસ્ત વચ્ચે આ વેર હાઉસમાં ઈવીએમ મૂકવામાં આવતા હોય છે અને આ ઈવીએમ આજે ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે વિધાનસભા દીઠ। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે તમામ એ ઈવીએમ છે એ જપ્ત કરવામાં આવે છે અને આ રીતે તમામ જે ઈવીએમ છે આ સીલ મારવામાં આવ્યું છે અને સીલ ત્યારે જ ખુલશે જ્યારે નોડલ ઓફિસરની હાજરી હશે અને સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ છે એ મૂકવામાં આવશે। બીજી તરફ તસવીરો તમે જોઈ શકો છો। આ તમામ ઈવીએમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે રવાના કરવામાં આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની કુલ 16 જેટલી વિધાનસભા છે અને 16 વિધાનસભાની અંદર 23,000 જેટલા ઈવીએમ અને વીવીપેટ મશીનો છે એ મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે લોકશાહીનું પર્વ એટલે કે મતદાન જ્યારે થશે ત્યારે આ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે, વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે। બીજી તરફ જે રીતે તમામ જે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે, પોલીસ અધિકારીઓથી લઈને તમામ એ અધિકારીઓને અહીં બંદોબસ્તમાં મૂકી દેવાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ભારતના ચૂંટણી પંચની માલિકીના ઈવીએમ અને વીવીપેટના સંગ્રહ માટેનું સમર્પિત વેરહાઉસ છે, ગુજરાત રાજ્યનું છે અને ત્યાં આ પ્રમાણેના જે ઈવીએમ છે મૂકવામાં આવ્યા છે। ત્યારે લોકશાહીનો પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને ઈવીએમ મશીન વિધાનસભા દીઠ વહેંચણી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।